જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા માંડવી બ્લોક વિડીયોમાં. તો આપણે પરેશના ઘેર આવ્યા હતા કે સમોપાનમાં ફેમિલી વિડીયો કરાવો અને ઘેર નહીં જોઈ લો. અને બેસ્યો એમ આપણે જઈએ છીએ પાછા ઘેર. આ આપણો બંકાનું ઘર છે. આ ઈવાનો બેસ્યો છે. આ જોઈ લે એટલો મસ્ત ફૂલ છે કા જોઈ લ્યો. તો આપણે અમે ઘેર જઈએ છીએ. આપણે ઘેર આવી ગયા જોઈ લો. આપણે મંગુમાં બાણ પેલો કરે છે અને આપણા જાણે બુન્યાનો લુગડો સૂક્યા છે બરાબર. જેના ડબરીને શું કરે છે ઊંઘી ગયા છે. જાણા બુન્યાને તો આરામ પર છે. આપણે ગાય અને માસી સોણ પર હશે. આ જોઈ લો. આપણે આ નવો ઘર છે. આમ ખાલી ધાબુ ભરવાનું બાકી છે. અને આપણો શાકભાજી છે, પાપડીઓની વાલોડિયા અલગ અલગ જાતના છે બધું. લાલ વાલોડિયો આ જુઓ, લાલ વાલોડિયો છે, ભેગી પાપડીઓ આ જુઓ. ના ડુંગળી વાય છે, ડુંગળી પેલી બાજુ રીંગણ મરચો એ બધું છે. લેબુડી છે. આ જો આપણે બટાકા, આ બટાકા છે. બટાકા છે. આ તુવરની વાલોળીની છે. અને તેમાં અમી કપડો ધોવા છે જોઈ લો બરાબર. અને આ તો પતંગ ચગી રહ્યા છે. કાલ ઉત્તરાયણ છે એટલે આજે આપણે ઘેર છીએ. ગમો બાદ જ્યાં નથી કાલ ઉત્તરાયણના દન જઈશું બધાને બતાવીશું આપણા ગામમાં કેવી ઉત્પન્ન થાય છે. અને વિડીયો બન્યા રહેશે. જય માતાજી. મિત્રો જોઈ લો. આપણે હા હું ભૂસ્યો થયો જોઈ ત્યાં અંબરાય છે. અને આ ક્યુ બેન ફોન જોવા બેસી ગયો છે. હા જોઈ લો. ફોન તો ખાટલો આલ્યો છે તે ઘર મને બહાર નહીં કરતો. અને જોઈ લો માંદી શ્રી બે ઊંઘ્યો છે, આરામ પર છે. અને પૂછ્યો ત્યાં જઈ તે અંબરાય છે બે બરાબર. અને આપણે બાલી એનું કરું છે. અને આ જોઈ લો. હા આપણે મગ મેલ દીધા છે ચરવા. આ તો મગનું શાક. હાલ ઉડ્યા છે મગ. અને અંદર પાછી
જીવન ચર્ચાઓ ચાલુ છું રોધવાની ને ખાવાની ને બાલી દર્શન તા આપણા પપ્પા ગાડી પાસે બેહ્યા છે તો કામ કરે છે બરાબર. અને આપણા થોડી વાર રહી અને પછી જવાનું છે કૂવો. મમ્મી ચાલી લેવા દઈ છે એટલે ચાલી આવે છે ના જો કૂતરો આપણો આપણે આવા તો બે ત્રણ થયા આના સુધી પણ એ બે તો દેખાતા નહીં. એ રાતે જ ઘેર આવું છું અત્યારમાં શું થઈ જઈશું કરાવે દેખાતા નહીં છે. અને આપણે આ રે તોફાની ગોળો જુઓ જાણો તોફાની વેલી છે આપણે આ રે આ જો જઈને બળકા છે ને હા સકળ એટલી મસ્ત છે. અને આપણે રેગણી મરચો બતાવ્યો હતો પણ શેઠે સરખો દેખાણો નહોતો પણ જોઈ લ્યો આ મરચો શીખ આવ્યો ને મરચીનો મરચો આ જેણી મરચી છે. હા જો શીખ હા હા આ મરચી છે આપણે ના રે આપણે અલગ અલગ વેરાયટીનો રેગણો છે. આ જેની ડેટી છે ગુલાબ અને આ જોવા આ લોબો રેગણો છે જેનો અવરોધ થાય છે. અને મોટા ભટ્ટા છે પણ એ તોડી લીધા કાલે જ. આપણો બહુ થાય આપણે સીતાફળી છે. આમાં આપણે પાછા આપણા ઠેકવાના જઈએ છીએ. હા જો રોધવાનું ચાલુ છે અને પેલો આપણો બંકો તો દોડી રહ્યો છે. આમ અમીનું ઠેકવાનું એવું છે આવે ને આવે આ પટ્ટીયા બેનું ડીજે છે. ઓર્ડરમાં બોલાવવું હોય તો કહેજો. અને બંકો તો લૂંટણ થઈ ગયો છે તે લૂંટવા દોડ કરે છે. મજા આવે એટલે બતાવ્યું કે જોઈ લો બધું બતાવી તો વિડીયો બન્યા રહેજો. બંકોને આવું તો બતાવીશું. પેલો નાસ્તા માટે આ બટકાનું આયોજન કરી છે. તે નાસ્તો વાસ્તો કરી અને પછી આપણે જઈશું ખેતરમાં. તો આપણે આ બટકો મોહરી નાખ્યા છે રોટલા બરાબર આ જોઈ લો. અને આપણે કારીગર બટકો બનાવવા બેસી જશે. પેલા દાળ બનાવે છે પછી બનાવશે બટકો. અને આ જુઓ તાર ખાવાનો કામ જોઈએ આ બાજુ બટકો ખાવાનો છે નહીં હાલવાનું. હજુ બધી તૈયારીઓ થઈ જઈ છે બટકોની બધી. તો આપણે ખાઈ ભાઈ પછી નાસ્તો કરીને જઈએ ખેતરમાં ચાલી લેવા.
બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો આપણે નાસ્તો કરવા બેસી ગયા. જોઈ લો આ બટકો આ ડબ્બો રહ્યો. અને આપણે નાસ્તો કરીએ છીએ. બસ બાલી બસ થોડું કાપજે મને. તો આપણે આ નાસ્તો કરવા બેસી ગયા છીએ. જોઈ લો આ ભૂસત. આ બટકો ગાળ્યા સુધી ખાય છે ભાઈ. મારો છોકરો રમતો હ ભાઈ. ભૂસો થયો છે. છોકરો અને આ બાલી જો નાસ્તો કરવા ખાવા બેસી જાય છે. અને આપણે બેસી ગયા છીએ. ખાઈ ભાઈ પછી જઈએ કૂવો. તો મળીએ કૂવો જઈ. વિડીયો બન્યા રહેજો. જય માતા. તો જોઈ લે આપણે નાસ્તો કરી લીધો છે. અને આમાં ગાડી લઈ અને આપણે જઈએ છીએ ખેતરમાં. તો વિડીયો બન્યા રહેજો. ખેતરમાં જઈ મળીએ. જય માતા. જોઈ લો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છીએ. ઘણા દાડા ખાયા નહોતા. તો પાછા ખેતરમાં આવ્યા છીએ ના ભારા લેવા. તે આ જુઓ આ મકઈ છે. આ રાયડો છે. અને આપણા એરંડા છે. એરંડાને ચીકુડી બે ભેગું છે. જોઈ લ્યો અરે હા મારા કાકાઓની હિતર છે. આ ઘઉં સીવવાના. અને આપણે જઈ રહ્યા છીએ કૂવા પર. આપણે કૂવા પર જઈ રહ્યા છીએ. કૂવા પર જઈ મહારાજનું દર્શન કરીએ. તમને બતાવું મારો કૂવો પાણી કેટલું છે બધું બતાવું. અને આ ઈંડા આપણા છે. જોઈ લો આપણે આવી ગયા કૂવા પર. જોઈ લો આપણો કૂવો છે. આ મહારાજનું મંદિર બનાવ્યું છે પણ બે હાર્યા નહીં. જોઈ લો આપણા કૂવામાં પાણી કેટલું ઉપર છે. અને આ રે આપણા મહારાજનું મંદિર છે. હજી બે હાર્યા નહીં. આપણા મહારાજનું મંદિર છે. આપણે દર્શન કરવા આવી ગયા છીએ. સારું કરજો બાપા. આપણે ભાઈ દર્શન કરી લીધો મંદિર આખી. અને આપણે એમ જવું કૂવા પર. આપણે સાના ભાર થઈ ગયા છે કે નહીં ચેક કરીએ. વિડીયો બન્યા રહો. તો આપણે જઈએ છીએ આપણે પેલી બાજુ ખેતરમાં લીલારો વાય છે.
ઓટની શેકપુરી ઈકન આપણે મમ્મી ચાર વાટે તે જઈને જોઈએ ચારના આઠ્યા છે કે નહીં. આ જોઈ લે આપણા ઈંડા શી કઈ ઈંડા મારો હું તો આપણા ઈંડા સારા થયા છે. અને અમારા વિડીયો ગમો સારો લાગે તો સપોર્ટ કરજો, બને એટલે શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈ લે આપણા ઘઉં અમે આવી ગયા છું દોડોમાં. એક બે પાણી પી એટલે નીકળી જશે ઘઉં બહાર. હા આટલું આપણે ધોવાનું ચીજ આવું પડી ગયું. આટલું દર વર્ષે આપણે આટલું નુકસાન થાય છે. એના માટે કોઈક આયોજન ચાલુ છે. જોઈ લે જો કેટલું મસ્ત લાગે. હા એમાં કાકાની હીટર છે અને મમ્મી પોટલો કરી દીધો છે. આપણે પોટલો લેવા આવી ગયા. જોઈ લે ના કીર ને પિંચોડજો પ્રભુ જ્ઞાન લઈ કાકો માસીને મોકલા ગાડી લઈ માં પપ્પા ઈડર છે. આપણે મારા મમ્મી છે. જોઈ લે આપણે ચારના બારા થઈ ગયા છે. ના જો બગલો જો લુક કેટલું મસ્ત દેખાય છે. તો વિડીયો બન્યા રહેજો. જય માતાજી. તો આપણે બધું કામ પટાઈ ના નહીં તો તૈયાર થઈ ગયા છે રેડી. અને આપણો વિડીયો બહુ લોગો થઈ ગયો છે એટલે આપણે આ બ્લોગ પૂરો કરીએ છીએ. જય માતાજી, જય રોમાપીર.